સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ. રાજ્યમાં કુલ 730 બેઠકો બિનહરીફ. 15 મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતમાં તમામ બિનહરીફ બેઠકો ભાજપાના ફાળે, તો નગરપાલિકામાં 385 બિનહરીફ બેઠકોમાં 370 ભાજપને તો 12 કોંગ્રેસના ફાળે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર પૂરજોશમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરમાં વિકાસ સંકલ્પ યાત્રાને કર્યું સંબોધન. કહ્યું, છેવાડાના માનવીનો વિકાસ એ જ ભાજપનો સંકલ્પ. આ પહેલા અરવલ્લીમાં પણ પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા કર્યો અનુરોધ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા પ્રચાર. નાયબ મુખ્યમંત્રીએ મોરબીમાં વિકાસ સંકલ્પ યાત્રાને સંબોધી ભાજપા ઉમેદવારોને વિજયી બનાવવા કરી અપીલ. આ પહેલા મોરબીમાં ભાજપાના ઉમેદવારો અને કાર્યકરો સાથે યોજી બેઠક. મહિલા અનામત બિલ મુદ્દે વોટિંગ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ સાંસદોને અપીલ. કહ્યું, આ સંશોધન બિલ સર્વસંમતિથી પસાર થશે તો દેશની નારી શક્તિ બનશે વધુ સશક્ત. સાંસદોને સાથે મળીને ઇતિહાસ રચવા કરી અપીલ. મહિલા અનામત બિલ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચર્ચામાં લીધો ભાગ. કહ્યું, સીમાંકન બિલ પસાર થશે તો દરેક રાજ્યમાં 50% વધશે બેઠકો. વધુમાં કહ્યું, વર્ષ 2026માં વસ્તી ગણતરી જાતિ આધારિત થશે. થોડી વારમાં બિલ પર થશે મતદાન. લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો. લોકસભા સ્પીકરે સંસદમાં મર્યાદા જાળવવાની આપી સલાહ. તો મંત્રી રાજનાથસિંહે રાહુલ ગાંધીની માફીની કરી માંગ. સાંસદ ગેનીબેને મહિલા અનામત બિલ પર ચર્ચામાં લીધો ભાગ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આંચકો. બેવડી નાગરિકતા બાબતે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ. અલ્હાબાદ હાઈકોર્ટના લખનૌ બેન્ચનો નિર્ણય. કહ્યું, મામલો રાષ્ટ્રીય સુરક્ષા અને પારદર્શિતા સાથે જોડાયેલો હોવાથી તેની ઊંડી તપાસ જરૂરી. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની આપૂર્તિ સામાન્ય. રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી કરી રહી છે કામ. પશ્ચિમ એશિયાની બદલાતી સ્થિતિ પર આંતર મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ. ખાડી ક્ષેત્રમાં તમામ ભારતીય નાવિક સુરક્ષિત. તો આવતીકાલે ભારતીય હજ યાત્રીઓનો પહેલો જથ્થો થશે રવાના. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રભાવ યથાવત. 40.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ અને અમદાવાદ રહ્યા સૌથી ગરમ શહેર. રાજ્યના 5 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર. રાજ્યમાં હાલ હવામાન રહેશે શુષ્ક. આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર. કોલકાતાએ ટોસ જીતી પ્રથમ બેટિંગની કરી પસંદગી. આ સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ જીતની શોધમાં, તો ગુજરાત ટાઇટન્સે જીતી 2 મેચ.